નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારો જેડીએમ છપ્પાના એક નવા જ વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે દર્શન કરીશું મેંદરડા તાલુકામાં આવેલું ગોધમપુર કે જ્યાં ગોધમા ડુંગર ઉપર મા ગાત્રાણમાનું મંદિર આવેલું છે અને કહેવાય છે કે મા ગાત્રાણમાના સાક્ષાત પરચા છે। અહીંયા ઘણા દર્શનાર્થીઓને મા ગાત્રાણમાએ પરચો આપેલો છે અને એવું પણ જો આપણે આવી રીતના આ બાજુથી આવેલા છે, અહીંયા બધી પાર્કિંગ કરેલું છે, સાઈડમાં અહીંયા પણ પાર્કિંગ કરેલું છે, બરાબર છે। અહીંયા પણ સાઈડમાં પાર્કિંગ કરેલું છે। આપણે અહીંયાની તરફ જવાનું છે મા ગાત્રાણમાના દર્શન માટે, તો ચાલો નીકળીએ। કમસે કમ અહીંયા 100 સીડીઓ ચડવાની રહેશે, ત્યારે મંદિર સુધી આપણે પહોંચશું। તો ચાલો આપણે આગળ ધીરે ધીરે જઈએ। મિત્રો, અહીંયા વધારે પડતા રાયણુના વૃક્ષ વધારે હોય છે, એનો પણ કંઈક ઇતિહાસ છે, એ પણ આપણે આગળ જાણીશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચાલો આગળ જઈએ। મિત્રો, આપણે ઉપર સુધીથી આવેલા છે સામેથી, અને અહીંયા ગાડીઓનું પાર્કિંગ પણ છે આવી રીતના। તો આનો રસ્તો પેલી સાઈડ છે, ત્યાંથી ડાયરેક્ટ સુધી મંદિર સુધી પણ તમે આવી શકો છો, 4 વ્હીલ લઈને 2 વ્હીલ લઈને। તો ચાલો હવે આપણે પણ હવે ગાત્રાણમાના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ। ચાલો મારી સાથે બન્યા વિડીયોમાં દર્શન કરાવી દઉં છું। તો સામે ગાત્રાણધામ મંદિર લખેલું છે, દર્શન કરી લઈએ। ચાલો મારા વેરા ગયા આમ રાખીને આખું જગાડીને મોઢું Come on!